આજે કોઈ પણ મા બાપને ક્યારે પણ મનમાં એવો ભાવ ન થાય કે અમે અમારા બાળકને ખરાબ બનાવવા ઈચ્છીએ છીએ, અમે અમારા બાળકને દુખી કરવા ઈચ્છીએ છીએ કે એ બાળકને લઈને ભવિષ્યમાં અમારે પણ દુખી થવું પડે. જો અહીંયા બે ઓપ્શન છે, એક બાજુ ઉજ્જવળ પ્રકાશમાન સુખી લીલું આવું ભવિષ્ય છે, બીજી બાજુ કેવું છે? ઉજ્જળ, ઉજ્જવળ નથી, ઉજ્જળ વેરાન અંધકારમય દુખી અને સૂકું. કેવું ખપેરો તમારે કયો વેલા? જમણી બાજુ વાળું કે ડાબી બાજુ વાળું? હે, જમણી બાજુ વાળું જેને ખપે એવા હાથ ઊંચો કરો, નક્કી કરી લેજો પેલું જમણું કી બાજુ હે એમ. જમણી બાજુ વાળો. હવે ડાબી બાજુ વાળા હાથ ઊંચો કરો, ડાબી બાજુ આમ. અમારું તો સામી જે થાવું હોય થાય, નહીં તમે રાડો પાડ્યા કરો એમ. આવું ન કરતા મારા વાલા, ભવિષ્યનું ઘડતર કરવા માટે મા બાપે બહુ સાવધાન થવું પડે છે. જો હવે જોતા આવજો, તમે તમારા બાળકોને કેવા બનાવવા ઈચ્છો છો? આ પ્રસિદ્ધ મોદી સાહેબ જેવા કે ચોર જેવા? સુરવીર મહારાજા શિવાજી જેવા કે આંતકી હિટલર જેવા? શ્રવણ કુમાર જેવા માતૃ પિતૃ ભક્ત કે પછી ઓસામા બિન લાદેન જેવા? કેવા બનાવવા ઈચ્છો છો? બધાની ઈચ્છા છે કે અમારા દીકરાઓ મોદી સાહેબ જેવા થાય, સુરવીર શિવાજી મહારાજા જેવા થાય, શ્રવણ કુમાર જેવા થાય. પણ વાલા ભક્તો, મહેનત કર્યા વિના, એ સંતાનોનું ઘડતર કર્યા વિના આપોઆપ આ પરિણામ આપણને મળવાનું નથી. માટે એના માટે એનું ઘડતર કરવું પડે. હવે ઘડતર કરવું છે તો તમારી પાસે કોઈ ફોર્મ્યુલા છે? કઈ રીતે ઘડતર કરશો? જેમ કે બિલ્ડિંગનું ચણતર કરવું હોય તો એક ફોર્મ્યુલા હોય, એક પદ્ધતિ હોય કે એના દ્વારા તમે બિલ્ડિંગ ચણી શકો. એમ સંતાનોનું ઘડતર કરવું છે તો કોઈ ફોર્મ્યુલા છે તમારી પાસે? તો અહીંયાથી તમને મારે એક ફોર્મ્યુલા આપવી, અને એ ફોર્મ્યુલાનું નામ છે 5S. કઈ ફોર્મ્યુલા? 5S, પંચ સકારની ફોર્મ્યુલા છે. એ 5 સકાર તમારા જીવનમાં તમે અપનાવી લ્યો, એના દ્વારા તમે તમારા દીકરા દીકરીઓનું ઘડતર કરી શકો. એ 5 સકાર કયા સંતો આગળ બતાવે છે. હો સંયમી જીવન જીવી સંતાનને સંસ્કાર આપજો. સંયમી જીવન જીવીને સંતાનને સંસ્કાર આપજો. સંયમી જીવન જીવી સંતાનને સંસ્કાર આપજો. સંયમી જીવન જીવી સંતાનને સંસ્કાર આપજો. સત્સંગને શિક્ષણ આપવા સમય આપવો ભૂલશો નહીં. સત્સંગને શિક્ષણ આપવા સમય આપવો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં. અગણિત છે ફરજો તમારી, એ હવિસરશો નહીં. સંતાનને ભૂલશો નહીં, સંતાનને ભૂલશો નહીં. કઈ ફોર્મ્યુલા છે? 5 સકારની. 5 સ યાદ રહી ગયા? દેખાઈ રહ્યા ડિસ્પ્લે ઉપર. સૌથી પહેલો છે સંયમ. કયો છે? સંયમ. એ સંયમ એ મા બાપ માટે છે કે મા બાપ પોતાના જીવનમાં સંયમ રાખી અને જીવન જીવે તો એના દ્વારા બાળકોનું ઘડતર થાય. બીજા નંબરનો સકાર છે સંસ્કાર. એ મા બાપે સંતાનોને આપવાના છે સંસ્કાર. ત્રીજા નંબરમાં સ છે સત્સંગ. ચોથો સ શિક્ષણ. અને 5મો સમય. સંયમ, સંસ્કાર, સત્સંગ, શિક્ષણ અને સમય, આ 5 સ તમારે તમારા સંતાનોને આપવાના છે. આ 5 સ તમે આપો તો વિથ ગેરંટી તમે તમારા બાળકોને જેવા ઈચ્છો એવા તૈયાર કરી શકો. જેમ બિલ્ડિંગનું ચણતર કરવું તો એનો રો મટીરિયલ હોય ને, સિમેન્ટ, રેતી, પાણા, પથ્થર, એ બધું બિલ્ડિંગનું રો મટીરિયલ છે.
એમ આ 5 S એ સંતાનોનું ઘડતર કરવાનો રો મટીરિયલ છે. પણ હવે ઘડતર કરશે કોણ? જેમ કે તમે જમીન લીધી, મટીરિયલ બધું આવી ગયું, તમારે બિલ્ડિંગ ચણવી છે, તો તમે શું કરશો? કોઈક સારા કોન્ટ્રાક્ટરને ગોતશો ને, વ્યવસ્થિત કામ કરતો હોય, વિશ્વાસપાત્ર એને બોલાવીને કોન્ટ્રાક્ટ આપી દેશો ને કહેશો કે લે બિલ્ડિંગનું ચણતર કરી દે. એટલે એ 2-3 મહિને, વર્ષે કે ગમે ત્યારે બિલ્ડિંગ બનાવીને આપશે. પણ હવે સંતાનોનું ઘડતર કરવું છે, તો તમારા રાપરમાં કોઈ કોન્ટ્રાક્ટર છે કે જે સંતાનોનું ઘડતર કરે? તો અમારી પાસે બહુ બધા મા બાપ આવે હો, રોતા હોય કે સ્વામી અમારા દીકરા બગડી ગયા, અમારે અમારા દીકરાઓને સુધારવા છે, એના જીવન રિપેર કરવા છે, અથવા તો નવા સંતાનોને અમારે બોલાવવા છે, તો એનું ઘડતર કરવું કઈ રીતે કરશું? તો જો રાપરમાં કોઈ કોન્ટ્રાક્ટર હોય ને તો અમને કયો, તો એવાને કેવા થાય કે ભાઈ રાપરમાં આવજો, ઘણા બધા કોન્ટ્રાક્ટર છે, તમારા સંતાનોનું ઘડતર કરશે. છે કોઈ? નથી. કારણ કે સંતાનોનું ઘડતર કરવું એમાં સૌથી પહેલી જવાબદારી કોની છે? મા બાપની છે. હા, મા બાપ વિના એ કોઈ ઘડતર કરી શકે નહીં. મા બાપને જ પોતે જાતે સંતાનોનું ઘડતર કરવું પડે છે. એનો કોઈ કોન્ટ્રાક્ટર ન હોય, એ એની પોતાની જવાબદારી છે. જો તમારું સંતાન સારું હશે ને તો એનો યશ લેવા બધાએ તૈયાર થશે. સંતાન સારું હોય તો અમે ગુરુકુળ વાળા એમ કે જો એ તો અમારા ગુરુકુળમાં ભણે ને એટલે એ સારો છે એમ. બીજી સ્કૂલમાં ભણતો હોય તો એ સ્કૂલ વાળા એમ કે અમારી સ્કૂલમાં ભણે ને એટલે સારો છે. કોઈક એના દાદા દાદી પાસે જઈને કે તમારો પુત્ર બહુ સંસ્કારી હો, તો શું કે લે હોય જ ને, અમે સંસ્કાર દીધા એમ. એનો ભાઈ હોય તો એ કે ભાઈ મારો નાનો ભાઈ છે, મેં એને ઉછેરીને મોટો કર્યો, તો સંસ્કારી ન હોય? મિત્રો વડાઈ ખાય કે ભાઈ અમારા ભેગે ફરે એટલે એનામાં સારા સંસ્કાર આવ્યા. પણ વિચાર કરો, એ તમારા બાળકોમાં કુસંસ્કાર હોય ને હાવ નબળો હોય, અને કોઈક આવીને કોઈકને કે આ તો કેવો હાવ છોરો ભંગાણે, તો હું કે દુનિયા એના મા બાપનો વાંક સંસ્કાર નાખ્યા હોય તો થાય ને. ત્યારે કોઈ દાદા દાદી કે સ્કૂલ વાળા કે કોઈ માથે નહીં ઓઢે કે અમે ઘડ્યો એટલે આવો થયો, લેશે કોઈ માથે? નહીં લે. ત્યારે જવાબદારી કેની આવે? મા બાપની. માટે સંતાનનું ઘડતર કરવું એ મા બાપની સૌથી પહેલી ફરજ છે.